ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ઝઘડિયાની ચકચારી દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અનેક રાજકીય પક્ષો પણ પીડિતાની મુલાકાત લઈને તેઓને સાંત્વના પાઠવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ તેઓની ટીમ સાથે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પીડિતાની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને પીડિત દીકરી તેમજ પીડિત પરિવારની મુલાકાત લઈને તેઓને સાંત્વના પાઠવી હતી અને હિંમત પણ આપી હતી. ઘટી છે, બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એનો વિસ્તારનો ઝારખંડનો જ છે. એ પણ જે ગુનેગાર છે એ પણ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી. એમને પણ ભારોભાર દુઃખ છે. આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ અધિકારીઓ અને લાગતા ઓળખતા એસપી, કલેક્ટરથી માંડી બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા. જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એના માટે પૂરેપૂરી કાળજી રાખી. જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું, એમાં ત્યાં લઈ ગયા. ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનું જે પેલા કૃત્ય કર્યું છે એ એનું વર્ણન પણ કરી ના શકાય. તો એને લઈને એને બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરી. સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની એક નિષ્ણાત ડોક્ટરની ટીમ છે એ પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એની રીતના એમને સારવાર કરી રહી છે. સેજ પણ 50 રાખ્યા વગર એના ડોક્ટરો ઘડે પગે એને કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું કે કાયદેસ હું તો માનું છું કે એને આવા વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે, હું મારા શબ્દોમાં બોલી નથી શકતો, પણ એને ફાંસીની સજા થવી જોઈએ.